નમસ્કાર સર્વે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષક મિત્રોને. અહીંયા આપણે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વિતીય સત્રાંત કસોટી 2023-24 ધોરણ 4 અને વિષય ગુજરાતીનો તારીખ 4/4/2024ના રોજ જે પેપર લેવાનું તેનું સોલ્યુશન આપણે મૂક્યું છે, તો આપ સર્વે નિહાળશો. અહીં કુલ આપણને 7 પ્રશ્નો આપ્યા હતા, જેને આપણે ક્રમ અનુસાર ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલા પ્રશ્નની અંદર આપણને વિદ્યાર્થી મિત્રો 5 પેટા ક્વેશ્ચન આપ્યા છે. પ્રશ્ન નંબર 1, ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે. તો આ જે તમને ભેગું વાક્ય આપ્યું છે તેને તમારે છૂટું કરીને લખવાનું છે. તો આપણે પહેલું વાક્ય લખ્યું છે કે ક્યાંક ને ક્યાંક કોઈની સાથે વઢે. બીજું વાક્ય, તૃપ્તિએ ટેબલ પર સફેદ દુપટ્ટો પાથર્યો. અહીંયા જે રીતે લખેલું છે તે રીતે તમારે છૂટું કરીને લખવાનું હતું. દાદા, અમે ક્રિકેટ ને ફૂટબોલ રમવા ક્યાં જઈએ? ચોથું, ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. નંબર 5, ટોમે સૌથી મોટું સફરજન લીધું. આ રીતે મિત્રો તમારે શબ્દોને અલગ અલગ કરીને લખવાના હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ તો મિત્રો અહીંયા તમને 5 શબ્દો આપ્યા છે, રા, કા, મ, જ અને ગ. તેમાંથી તમારે તમને ગમે અનુકૂળ આવતા હોય તેવા શબ્દો તમારે બનાવવાના હતા. દાખલા તરીકે રામ, કામ, જગ, મગ, રાજ, રાગ, ગજ, મગજ. આવા તમે આ સિવાયના પણ તમને અનુકૂળ આવતા હોય એવા શબ્દો તમે આમાંથી બનાવી શકો. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો તમારે કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા. દરેકના 2-2 માર્ક છે. દાદીમાં બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા? તો તેમાં જવાબ આવશે મારદડી, આંબલી પીપળી, પકડદાવ, ગીલી દંડા વગેરે રમતો રમતા હતા. પ્રશ્ન 2, તમારા મમ્મી ગાયના દૂધમાંથી શું શું બનાવે છે? તો તેમાં તમે લખી શકો કે ચા, દહીં, પેંડા, છાશ, પનીર, દૂધપાક અને ખીર વગેરે દૂધમાંથી બને. ત્રીજો પ્રશ્ન, જો તમને ઘરનું કામ કરવાનું કહેવામાં આવે તો તમે શું શું કરવાનું ગમશે? તો તેમાં લખી શકો તમે પાણી ભરવું છે, શાક સમારવું, ઘરની સફાઈ કરવી, કપડાં ધોવા, ચા બનાવવી. આ સિવાયના પણ તમને જે સૂચતા હોય એવા ઘરના કામો તમે લખી શકો. પ્રશ્ન 4, તમે સવારે ઉઠીને કઈ 3 ક્રિયાઓ કરો છો? તો તમે સવારે જે કામ કરતા હોય, દાખલા તરીકે બ્રશ કરવું, સ્નાન કરવું, નાસ્તો કરવો, હોમવર્ક કરવું, ગૃહ કાર્ય કરવું, આવું બધું તમે લખી શકાય. પ્રશ્ન 5, તમારે ઘરે ભિક્ષા માંગવા આવનારને તમે શું શું આપો છો? તો તેમાં તમે લોટ, બાજરો, ઘઉં, રોટલી, રોટલો, કપડાં અને રૂપિયા. આ સિવાય પણ તમને કોઈ યાદ આવતું હોય કે જે તમે ભિક્ષામાં આપતા હોય તો લખી શકાય. ફ્રીજની અંદર કઈ કઈ વસ્તુઓ તમારા ઘરે હોય છે? શાકભાજી છે, એમાં તમે નામ પણ લખી શકો, ટમેટા, કોબી, મરચાં. પછી પાણીની બોટલો, બરફની ટ્રે, ઠંડા પીણાની બોટલો અને જુદા જુદા ફળો, આવું બધું લખી શકાય. પ્રશ્ન 4, માંગ્યા મુજબ જવાબ આપો. અ, લિંગ અનુસાર વાક્યમાં યોગ્ય ફેરફાર કરો. તો અહીંયા વાક્ય આપ્યું છે કે રાહુલ દિવાલ રંગી રહ્યો છે. હવે આપણે રીટા વાપરીને વાક્ય બનાવવાનું. તો રીટા દિવાલ રંગી રહી છે. પ્રશ્ન 2, યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો મિત્રો અહીંયા જે રીતે મેં મૂક્યા છે એવી રીતે વિરામચિહ્ન આવશે. શિક્ષક કહે, જામફળ, રબર અને ચાવી ખસ્યા, પણ તે જાદુ નથી. ક નંબર, વાક્ય કયા કાળમાં છે તે જણાવો. અમીન ટ્રેનમાં બેસી અમદાવાદ ગયો હતો. તો અહીંયા તમે જુઓ ગયો હતો એટલે આ વાક્ય ભૂતકાળનું છે. ડ, 2 વાક્ય ભેળસેળ થયા છે, તેને છૂટા પાડીને યોગ્ય વાક્ય બનાવવાનું છે. તો આ રીતે બનાવી શકાય કે બોધરાજે માળામાં ડોબતું કર્યું. અને બીજું વાક્ય એવું બનશે, કાબરના બચ્ચા હવે શાંત થયા. ઈ, આપેલી ખાલી જગ્યામાં યોગ્ય સંયોજક મૂકવાનું છે અને અથવા આ બંનેમાંથી મૂકવાનું છે. તો સૂરજ પ્રકાશ અને ગરમી આપે છે એટલે અન્ય સંયોજક આવશે. પ્રશ્ન 5, આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તો આપણા પાઠ્યપુસ્તકનું ચિત્ર છે, ગુજરાતી પાઠ્યપુસ્તક, પાઠ નંબર 8 અને પાના નંબર 133 ઉપર જે તમને ચિત્રનું વર્ણન કરેલું છે ત્યાં તમે વાંચજો, જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે આમાં કેવા કેવા વાક્યો લખી શકાય તેમ હતા. પ્રશ્ન નંબર 6, તમે જોયેલા મેળાનું અથવા
ગમતા કોઈ એક તહેવાર વિશે 5 વાક્ય લખો. તો અહીંયા મિત્રો તમે જાતે કોઈ પણ તમને મનગમતો તહેવાર હોય કે નવરાત્રિ છે, ઉત્તરાયણ છે, હોળી ધૂળેટી છે, તેના વિશે તમે 5 વાક્ય લખી શકો. અથવા તો તમારા આજુબાજુના ગામમાં કે ગામમાં મેળો ભરાતો હોય તો તેમના વિશે પણ તમે 5 વાક્યો લખી શકો છો. તે જાતે જ લખવાના છે અને આવડી જાય તેવા છે. પ્રશ્ન નંબર 7, આપેલા વાક્યમાંથી યોગ્ય ભાવવાચક શબ્દ શોધીને લખો. આપણે જાણીએ છીએ કે આપણો જે કોઈ પણ ઘટના બને તો આપણે જે ભાવ પ્રગટ કરીએ છીએ તો તે ભાવવાચક સંજ્ઞામાંથી કઈ છે તો જોઈએ. નંબર 1, કડકડતી ઠંડીમાં ઝાડ નીચે સૂતેલા વૃદ્ધને જોઈને મને દયા આવી. જો અહીંયા શું છે? દયા આવી, એટલે આપણે પહેલામાં આવશે દયા. નંબર 2, મનુને શાળામાં તાળીઓનું બહુમાન મળતા તે ગળગળો થઈ ગયો. તો અહીંયા ભાવવાચક શબ્દ છે ગળગળો. કંડક્ટરે સીટ માટે ઝઘડો કરતા મુસાફર પર ગુસ્સો કર્યો. તો અહીંયા આવશે ગુસ્સો. અંશુલ દાદરા પરથી લપસ્યો, તે જોઈ મનુ હસવા લાગ્યો. તો અહીંયા ભાવ કેવો પ્રગટ થયો? હસવાનો, એટલે હસવા અથવા હસવું. ગોલું મોલું જેવા બાળકને જોઈ કાકીએ તેના ગાલ પર પ્રેમથી હાથ ફેરવ્યો. તો અહીંયા પ્રેમથી છે તે ભાવવાચક શબ્દ છે. તો આ રીતે મિત્રો તમારું ગુજરાતીનું પેપર ખૂબ સુંદર અને સરસ ગયું હોય છે. તમારે સારામાં સારા માર્ક્સ આવે તેવા સૌ વિદ્યાર્થી મિત્રોને અભિનંદન. મિત્રો અન્ય ધોરણના અને અન્ય વિષયના પેપર પણ આપણે આપણી ચેનલ પર મૂકતા રહીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો કે વાલીગણ સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.